જૂનાગઢથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના માણાવદર ખાતે રિવરફ્રન્ટના મુદ્દે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। પ્રોજેક્ટના ખર્ચ અને મેનેજમેન્ટ ખર્ચ અંગે વિવાદ ઊભો થયો છે। મુજબ રિવરફ્રન્ટનો અંદાજિત ખર્ચ ₹22 કરોડ બતાવવામાં આવ્યો હતો, જ્યારે વાસ્તવમાં માત્ર ₹18 કરોડનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે। બાકી રહેલી રકમ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે। રિવરફ્રન્ટના મેનેજમેન્ટ ખર્ચ જ ₹50 લાખ હોવાથી નગરપાલિકાને આ ભારો પોષવો મુશ્કેલ બની ગયો છે। મુદ્દાને લઈ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તથા માણાવદરના પૂર્વ ધારાસભ્ય પર રાજકીય પ્રહારો થયા છે। બીજી તરફ સાવજ ડેરીના ચેરમેન અને ધારાસભ્ય અરવિંદ લાડાણીના નેતૃત્વમાં ટોળકી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાને મળેલી હોવાનું પણ જાણવા મળ્યું છે। સમગ્ર મામલે રાજકીય ગરમાવો યથાવત છે અને મામલો હજુ ઉકેલાયો નથી। હર્ષુભાઈ ગરાડા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ, આજે જ્યારે રિવરફ્રન્ટનો જે મુદ્દો છે એ ટોપ મોસ્ટમાં ચાલી રહ્યો છે, જ્યારે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો ત્યારે માણાવદર તાલુકા ભાજપની જવાબદારી હતી, એટલે સ્વાભાવિક રીતે આ કામમાં અમે જે તે વખતે માહિતગાર હોઈએ છીએ। જ્યારે કામ થયું ત્યારે મુદ્દો એવો હતો કે માણાવદરની નાનકડા ગામમાં અવડું મોટું કામ જો આવતું હોય તો આપણા માટે સારી વાત છે, અને સ્વાભાવિક રીતે આવું થતું હોય છે। જ્યારે ગોપાલભાઈ વિસાવદરમાં ચૂંટાય અને માણાવદરનો મુદ્દો છે એ લઈને નીકળે ત્યારે સ્વાભાવિક રીતે ચિંતા થાય, એટલે અમે બજેટમાં જોગવાઈ કરે, આગામી બજેટની અંદર જોગવાઈ કરીને આ જે રિવરફ્રન્ટ છે એ રિવરફ્રન્ટની નિભાવણી માટેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે અને બાકીનું જે ખૂટતું કામ છે એ પૂરું કરે। બાકીથી નગરપાલિકાની અંદર ખુલ્લો મૂકશું, નગરજનો માટે પણ ખુલ્લો મૂકશું। એના માટે જે ધારાસભ્યોની રજૂઆત છે કે ભાઈ આની માટે ખૂટતું, કારણ કે ભૂતકાળમાં ભૂલ કરી જે લોકોએ પોતાના મળતિયા માટે ને ₹5 કમાવા માટે માણાવદરની કોઈ એવી જનતા નથી, આ તો ગ્રામ્ય પ્રજા છે અને એને કોઈ રિવરફ્રન્ટ માંગ્યો પણ નથી। માણાવદરની જનતા સાથે તમે માંગ્યો, તમે કોઈ રિવરફ્રન્ટ માંગ્યો તો તમે કોઈ રિવરફ્રન્ટ માંગ્યો નથી, આ કોઈ સુવિધા કોઈ માંગી નથી, અને તમે જો ઠોકી બેહાડ્યું હોય તો એ ઠોકી બેહાડવા માટે માણાવદરના ધારાસભ્ય અત્યારે જવાબદાર નથી કે આ કરવેરા માટે એ ઠોકી બેહાડે। એટલે વારે વારે કહું છું કે માણાવદરની જનતાએ જાગૃત થવાની જરૂર છે। માણાવદર નગરજનોએ આનો કર બોજ ઉઠાવવાની નથી। એના માટે નગરપાલિકાના પ્રમુખથી માંડીને તમામ લોકોએ સરકારમાં રજૂઆત કરી છે। સરકારમાં એવી રજૂઆત કરી કે તમે આને બજેટમાં સમાવેશ કરો અને આપણા માનનીય મંત્રી